આ પદની ઉપર મુજબ વ્યાખ્યા છે: હે મન, તે તારું ભલું શું કર્યું? સાર વસ્તુ જાણવા છતાં અંધ બનીને કેવળ લૌકિક સુખ ખાતર તો પાપ કર્મથી પણ ડર્યો નહીં. આપણને ખબર હોય આ ખોટું કરીએ છીએ, પણ આપણે આંખા ડાકાન કરીએ. ઓલો છોકરો હતો ને પહેલા દિવસે પેન્સિલ ચોરી આવ્યો, એટલે માએ કીધું સ્કૂલે ન લઈ જતો, જેની લઈ હોય ને એને ખબર પડી જાય. ઓલાની હિંમત વધી, બીજા દિવસે પેન ચોરી આવ્યો. એ કે એક બાજુ મૂકી દે. મોટો થયો, મોટી મોટી વસ્તુ ચોરવા માંડ્યો. એકવાર એવી ચોરી કરી પકડાઈ ગયો. આ વાર્તા આપણે ભણતા ત્યારે આવતી હતી. એટલે ફાંસીની સજા દીધી. છેલ્લી શું ઈચ્છા છે? એ કે મારી માને મળવું છે. બધા કે જો તો મા કેવી વાલી, અને માય રોતી રોતી આવી, નાક કાપી લીધું, બચકું ભરી લીધું. મા કે હા બધા હાથ ભાઈ. જજ સાહેબ, પહેલી વાર મેં ચોરીની પેન્સિલની ચોરી કરી ત્યારે મારી માએ રોક્યો હોત તો આજે હું ફાંસીએ ના ચડત. આપણને પણ ખોટું કરતા ગુરુય રોકતા હોય, ભગવદીઓય રોકતા હોય, પણ સંગ કર્યો હોય વૈષ્ણવનો તો, બાકી વંચકોનો કર્યો હોય તો પેન્સિલ ચોરી એટલે કે તું તાર પેને ચોરી આવજે. ઈલાબેન તો કહે ઠાકોરજી પુષ્ટ કરાવવાનું. 2 કાન શું કામ આપ્યા? એક કાને સાંભળવાનું ને બીજા કાને કાઢી નાખવાનું. એને તો સ્વભાવ છું બોલવાનો. પણ જો પુષ્ટ કરાવી લીધા તો પછી તમારો બેડો પાર થઈ ગયા. આ માનવ દેહ અણમોલ રત્ન મળી તેની તે કદર કરી કેવળ ભૌતિક સુખ પ્રાપ્ત કરવા ઉંમર વેડફી નાખી. આપણા બધાની એ જ દશા છે. આપણે નાના હતા શું જ કરતા હતા? એ જ કરતા જ્યાંમાં લખ્યું છે. ક્યાંથી કમાવું? ક્યાંથી પૈસો ભેગો થાય? મારે ઘરનું ઘર ક્યાંથી થાય? આ ચાલીમાંથી ને ક્યારે નીકળી જઈએ? ક્યારે સ્કૂટર લાવીએ? છોકરાઓને મસ્ત કપડાં સીવડાવી દઈએ, મીડિયમ ઇંગ્લિશમાં મૂકીએ. ત્યારે ક્યારે એવું નહોતું થતું ઠાકોરજી ક્યારે પધરાવીએ. ઉંમર વેડફી નાખી. આ તો વલ્લભે કૃપા કરી કે 42 વર્ષે આમ કરીને ખેંચી લીધા. વયો જાત આપણે તણાતા હતા. મોક નોકરી, બાળપણને જવાનીમાં અડધું ગયું. હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. હાવ પરાણે પધરાવ્યા હતા. પણ જે એણે લીલા કરી મારા વાલા, ન્યાલ કરી દીધા, ન્યાલ કરી દીધા. આવ્યો હતો કર્મ ઘટાડવાને અને ઉલટો વધારો કર્યો. રત્નની કિંમત તને નથી, ભગવત યશ જ્ઞાન કરી પોતાનો સ્વાર્થ સાધ્યો. જુઓ, સેવા સ્મરણ સત્સંગ કરી અને પોતાનું બહાર પૂજન થાય, પોતાના વખાણ થાય, પોતાની વાહવાહ થાય. હાય હાય, ભક્તિ એટલા માટે કરી જ્યાં ઠાકોરજીની વલ્લભની વાહવાહ થવી જોઈએ ત્યાં તારી થાય. પાછો ભાવ વધારો કરે. હવે આટલા હો કથાના, હવે કીર્તનના આટલા, હવે આટલા સજાવટના. ઠાકોરજી કે ખોટી જગ્યાએ પીરસાઈ ગયો છે.
પછી જ્યારે ઉંમર વધવા માંડે, આ બધી તકલીફ થાય ત્યારે હવે પહેલાં જેટલું દોડાય છે, પહેલાં જેટલું સેવામાં હાથે બધી સામગ્રી ને સજાવટ કેવું. મને તો યાદ છે પ્રભુ પધાર્યા ને ત્યારે મારે ગિરિરાજીને મનોરથ કરવો હતો અને યમુનાજી કરવા હતા. તમે તો બધા પ્રેસે વયા જાઓ, નીચેથી એકલી બધું ઓલું થેલી ભરી ભરીને રજ લઈ આવી અને યમુનાજીની નીક બનાવી. હવે ફ્લેટ હતો એટલે નાના નાના ઓલા નીચે છોડવા હતા, એ લઈ આવી. તુલસીજી લઈ આવી અને ઓલા નાના નાના પથ્થર હતા એને કલર કર્યો અને ગિરિરાજી બનાવ્યા. તમે લોકો 9 વાગ્યાના ગયા, ઠાકોરજીને શૃંગાર કરીને એકલી 12 વાગ્યા સુધી બધું કર્યું. પછી ઠાકોરજીને ગિરિરાજી ઉપર બિરાજાવ્યા. ગોપીઓને કીધું હવે ધ્યાન રાખો, ખેલી ન જાય, તમે વેચવા જાઓ છો ગોરસ, હવે અહીંયા આનંદ કરો પ્રભુવારે. અને પછી રસોઈ બની. વલ્લભની કૃપા કેવી, તમે લોકો રોજ 1:30 વાગ્યા હોય, એ દિવસ 2:30 વાગ્યા આવ્યા. તમને બધાને ગિરિરાજીના દર્શન થયા, યમુનાજીના, પણ ઠાકોરજીનું અનુસર થઈ ગયું. કોને કર્યું? કરવાવાળા ઠાકોર. પણ ત્યારે જે શરીરમાં જોવું હતું, જે ત્રેવડ હતી, અત્યારે ઓલું આપણે કડવો રાખીએ છીએ હાથ ખાસા કરવા, એ મોટો હતો તો નાનો લાવવો પડ્યો, કારણ કે ઉચકાતો જ જુઓ. એટલે બાળપણમાં જે કરશું ને એ પછી આપણાથી નહીં થાય. એટલે જ ગોકુળનાથજીએ કીધું, ઓલી 3 પનિહારી જાતી હતી, આગે વાલી કો છોડ દો, પીછે વાલી કો જાને દો, બીચ વાલી કો પકડ લો. આગેવાલી એટલે બાળપણ, એમાં તો આપણને કાંઈ બુદ્ધિ જ ન હોય, ગળપણમાં કાંઈ થાય નહીં, યુવાની. પણ આપણે તો યુવાનીમાં નહીં. બીજાને કહ્યું કે માયા જૂઠી છે, ભગવાનની ભક્તિ સાચી છે. આ વસ્તુ તું જાણે છે, છતાંય તેનો ઉપયોગ તું કરે છે. લોકો સલાહ દે મારી દેમ. હવે આપણા ઘરે પુશ ના કરાવેલા હોય ને આપણે સલાહ દઈએ, હું ગોળ ખાતી હોઉં તો બીજાને ન કહેવાય, છોડી દો. પેલા મારે છોડવો પડે. એક જોક આવ્યો હતો કે મહારાજ આપણે શાસ્ત્રીજી વચનામૃત એટલે કથા કરતા હતા, આ બધી મોહમાયા છે, પૈસા હાથનો મેલ છે, એ ભેગું નહીં આવે. છેલ્લે ઓલા છોકરાઓ કોલેજિયન બેઠા હતા, એ કે મહારાજ આ રોજ આટલું બધું, ઉપદેશની અસર એટલે નથી થતી, કરણી જુદી અને કેરણી જુદી. કહીએ છે એવું કરતા નથી, જો કહીએ એવું કરીએ તો ઉપદેશની અસર થયા વિના રહે નહીં. બોલો વલ્લભાતી શ્રી વલ્લભાતી શકી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભાગવતમાં 3 ભાષા, સમાધિ ભાષા, મતાંતર ભાષા અને લોકમાં. 2 ભાષાનું અનુસંધાન થઈ ગયું. હવે લોકમત એનું આ પ્રમાણે વિરોધ દર્શાવી ભાષાઓમાં ભેદ કરવાનું કારણ શું? આ ભેદ કોઈ ઉપજાવી કાઢેલ નથી, પણ ભગવત ઈચ્છાથી વ્યાસજીને સમાધિમાં આ ભાષાઓ એ રૂપમાં જો પ્રાપ્ત થઈ હોય તો એમાં કોઈ શું કરે? કારણ કે ભાગવતમાં 3 ભાષાઓ છે તે ચોક્કસ. ભાષા શું ત્રિવિધા પ્રોક્તા, એમ વ્યાસજી પોતે કહે છે. તો હવે આપણે એક મિનિટ બંધ કરો. કારણ કે ભાગવતમાં 3 ભાષાઓ છે તે ચોક્કસ છે.
ભાષા શું ત્રિવિધા પ્રોક્તા એમ વ્યાસજી પોતે કહે છે. તો હવે આપણે તો માત્ર સમજવું જ રહ્યું, કારણ કે જો ભેદ કરી સ્પષ્ટતાથી ન સમજીએ તો અર્થના અનર્થ થાય. પ્રશ્ન: તો આવી આ લૌકિક ભાષાનું ઉદાહરણ કહો. ઉત્તર: ભાગવત સ્કંદ 10 અધ્યાય 17 અર્થોપ્યસી વૃતાયામ ઇત્યાદિ આ આખો અધ્યાય જ તેનું લૌકિક ભાષાનું ઉદાહરણ છે. તે ઉપરોક્ત સમગ્ર વિવેચનને વાંચવાથી સ્પષ્ટ જણાય છે. લૌકિક ભાષાનું લક્ષણ ગ્રંથકારે બરાબર કરેલ છે. તગમત્વાચ્છિન્ન પ્રત્યક્ષાધ્ય પ્રતિયોગિત્વમ લૌકિક ભાષાત્વ, એટલે કે જે અર્થ વ્યાસજીની સમાધિ ભાષાનું અંગ હોવા છતાં પ્રત્યાગથી લૌકિક પ્રમાણોના વિરોધની પ્રતીતિ ન કરાવે તો તે લૌકિક ભાષા કહેવાય. ચોથું, શિષ્ટ નિર્ણય પ્રકરણ કારિકા. શ્રીમદ ભાગવતાર્થ સર્વોપી બ્રહ્મવાદીના વિદુષામ એતસ્સિનો ભીષ્ટો રવિરોધ્ય ન્યાય સાનુરોધમ. અર્થ: સમાધિ ભાષા, પરમત ભાષા અને લૌકિક ભાષા આ ત્રણેય ભાષાઓ શિષ્ટ એટલે કે તે બચેલો જે ભાગવતાર્થ પ્રતીત થાય છે તે પણ પહેલાં કરેલા અવિરોધ સિદ્ધાંત પ્રમાણે જ સમન્વય કરી જાણો. કારણ કે આ પ્રકારનો સમન્વય બ્રહ્મવાદીઓ જાણી શકે. માયાવાદીઓને મતલબ કે બ્રહ્મવાદીઓ તે ઇષ્ટ જ હોય. વિવરણ: અહીં આપણે શિષ્ટ નિર્ણય પ્રકરણનું વિવેચન કર્યા પહેલાં તેના મૂળમાં સ્થિત રહેલ આચાર્ય વાક્યનું સ્મરણ કરીએ કે ભાષાત્રય પ્રકારથી સ્વતંત્ર પુરુષાર્થ રૂપ શ્રી કૃષ્ણ લીલા ભાગવતાર્થ છે. આ વાક્ય અનુસાર સમગ્ર રૂપથી શ્રીમદ ભાગવત શ્રી કૃષ્ણ લીલા રૂપ છે, બલકે સાક્ષાત શ્રી કૃષ્ણ સ્વરૂપ છે. કેમ કે શ્રીમદ ભાગવત થયો પ્રત્યક્ષ કૃષ્ણ એ વહી. આ વાક્ય ખૂબ પ્રસિદ્ધ છે. તો અહીં તાત્પર્ય એ છે કે સમગ્ર રૂપથી શ્રી ભાગવતાર્થ પુષ્ટિ સિદ્ધાંતમાં પૂર્ણ અભિષ્ટ છે. ભલે તેમાં કેટલું પણ વિવિધતાપૂર્ણ વર્ણન પ્રાપ્ત હોય. આ ત્રણેય ભાષા વ્યાસજીને નજરે તરેલી છે. પહેલે લીલાના દર્શન સમાધિ ભાષામાં કર્યા છે, પણ મતાંતર અને લોકભાષા એને સમાધિમાં દર્શન થયા છે. ઓલું લીલા અનુભવી છે અને આ એણે જોયું છે, એટલે ત્રણેય ઓથેન્ટિક છે. પણ મૂળ સમાધિ એના અંગ આ બે ભાષા છે. જો આપણા માટે આ બધું છે ને ખાલી જાણવું જરૂરી, કારણ કે વલ્લભે કહ્યું. બાકી આપણો તો ભાવ શેનાથી વધે? આ બધા પ્રસંગોથી. બોલો વલ્લભ શ્રી અને મારા ગુરુદેવને चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सूर्य कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलचू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। मदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયું હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણના કેરો ભરોસો
દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો સાધન ઓર નહીં કલી में જાસો હોય નિવેરો સુર કા કહે દ્વિવિધ આંધરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરું શ્રેવાદેશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાદેશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.